નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વને ગાંધી જયંતિની શુભકામના। આજરોજ આણંદ જિલ્લાના ખંભાત ગવારા ટાવર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે સ્તંભતીર્થ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી દરમિયાન ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મીઓનું પ્રાંત અધિકારી શ્રી દ્વારા સન્માનપત્ર આપી તેઓની ઉમદા કામગીરીને બિરદાવી હતી। બીજી બાજુ ખંભાત દરિયા કિનારે આણંદ તેમજ ખંભાત કોલેજના અધ્યાપકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓએ દરિયા કિનારે સફાઈ હાથ ધરી હતી। શહેરના ગવારા ટાવર જાહેર માર્ગ ઉપર કર્તવ્યનિષ્ઠ ફરજપ્રિય પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ તેમજ મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ તેમજ પિનાકીન બ્રહ્મભટ્ટ, રાજેશભાઈ રાણા સહિત શહેરના અગ્રણીઓ તેમજ મામલતદાર અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સફાઈ કરી પ્રજામાં સફાઈ અંગે અનેરો શુભ સંદેશ પહોંચાડ્યો હતો। સમગ્ર અહેવાલ શૈલેષ પંડ્યા, સંયુક્ત ન્યૂઝ, ખંભાત। महात्मा गांधी जन्म जयंती निमित्ते समग्र देश में गांधी बापुए स्वच्छता अभियान आदेश आपेलो है। एक मिशन में जोड़वा माटेनो અને એમાં 2024 દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ ઝાડુ લઈને સ્વચ્છતા અંગે ખૂબ જ વધારે કરી અને શહેરમાં લોકોને સમગ્ર રાજ્યમાં અને દેશમાં સ્વચ્છતા માટેના મિશનમાં જોડવાના અભિયાનમાં એમણે પ્રેરણા પણ આપી છે। આજે મામલતદારના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ખંભાત નગરપાલિકામાં કર્મચારીઓ અને નગરપાલિકાના કાઉન્સિલરો પ્રમુખ દ્વારા રાખેલો છે। એની અંદર આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે નગરપાલિકાના ક્યાંક કાચા સાધનો હોય, ક્યાંક કાચા કર્મચારીઓ હોય, એવા સંજોગોમાં રાજ્ય સરકાર તરફથી SPM2 એટલે કે સંપૂર્ણ સ્વચ્છતા મિશન માટે રાજ્ય સરકારની ગ્રાન્ટથી 29 તારીખે હમણાં પરમ દિવસે જ ટેન્ડર પૂરા થયા છે અને એ ટેન્ડર ખુલશે એટલે ડોર ટુ ડોર કલેક્શનનો કોન્ટ્રાક્ટ સમગ્ર ખંભાત નગરપાલિકા સમગ્ર ખંભાત શહેરના સફાઈ માટે આવનારા દિવસમાં આપવાનો છે અને એનો એક પણ રૂપિયો ભારણ નગરપાલિકાના સ્વ ભંડોળમાં પડવાનો નથી। એ માત્ર રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર તમામ નગરપાલિકાઓમાં ડોર ટુ ડોર કલેક્શનના SDM2ની અંદર આ ગ્રાન્ટનું આયોજન થયેલ છે। આવનારા દિવસો ખંભાતના નાગરિકોને આપણે વધારે સ્વચ્છતા અભિયાનમાં વધારે સ્વચ્છતા આપીશું। જ્યાં જરૂર પડે ત્યાં પત્રકાર મિત્રો પણ ધ્યાન દોરાવે છે અને એ ધ્યાન દોરાવવાની સાથે જ અમે એ પ્રસ્તુત તરફ ઉપાડીએ છીએ, નગરપાલિકા સત્તાધીશોમાં કહીએ છીએ અને આવનારા દિવસોમાં ખંભાત વધારે સ્વચ્છ રહે એ આપણે સૌ ભેગા મળી સાથે મળી અને પ્રયત્ન કરીએ કે ભારત પાસે કરીએ। ગાંધી જયંતિ નિમિત્તે આપ પ્રજાને શું સંદેશો કહેવા માંગો છો સફાઈ અંગે? સફાઈ અભિયાન હેઠળ આજે ખંભાત નગરપાલિકા દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા અમારા તરફથી ગાંધીજીને સારી શ્રદ્ધાંજલિ મળે તે માટે આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જેમાં ખંભાત નગરપાલિકાના જે સફાઈ કામદારો છે કે જે સવારમાં વહેલી સવારમાં અથવા મોડી રાત્રે સફાઈ કરી અને આપણા જે રસ્તાઓ છે એને સાફ સફાઈ દ્વારા રાખતા હોય છે એમના આપણે સન્માન કાર્યક્રમ રાખેલો હતો। સાથે સાથે એમની કામગીરી કામગીરી કરતાં ઓછી હતી તેની માટે સંદેશ આપવા માટે અમે લોકો દ્વારા પણ અહીંયા ટાવર ચોક ખાતે સફાઈ અભિયાન રાખવામાં આવેલું હતું અને સાથે ખંભાત આર્ટ્સ કોલેજના જે વિદ્યાર્થી મિત્રો છે તેના દ્વારા આપણા અહીંયા એક 1910ના સમયની બનેલી પોલીસ ચોકી આવેલી છે તો તેની પર ચિત્ર કરી અને પણ એક સુંદર સફાઈને રિલેટેડ મેસેજ આખા
દ્વારા